નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર હાઈવે રોડ પર કુકમા બાયપાસ નજીક આજે સવારે અકસ્માત થયો હતો. મધર ડેરીનો ટેમ્પો જતો હતો. કોઈ કારણોસર ચાલકે કાબુ ગુમાવ્યો અને ગાડી રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ બનાવમાં અહીંથી પસાર થતો બાઇક ચાલક હડફેટે આવી ગયો હતો. ટેમ્પોની ટક્કરના કારણે આ બનાવ બન્યો હતો. ફાયર વિભાગ અને હાઈવે ઓથોરિટી ટીમને જાણ કરવામાં આવી હતી. ક્રેનની મદદથી ટેમ્પોને ઊંચો કરી ફસાયેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો, જેને હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. પદર પોલીસ સ્ટેશનમાંથી મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે આ બનાવમાં રાજેશ નામના યુવાનનું મોત થયું હતું. પદર પોલીસની ટીમ જીકેમાં પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં નશીલા પદાર્થો મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જખૌ નજીક આવેલા શેખરણ ટાપુ પરથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વધુ 20 બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા છે. છેલ્લા 15 દિવસના ટૂંકા ગાળામાં જ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષા એજન્સીઓએ 150થી વધુ ડ્રગ્સના પેકેટો જપ્ત કર્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. સતત મળી રહેલા આ નશીલા પદાર્થોના જથ્થાને પગલે કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે વધુ સંવેદનશીલ બની રહ્યો હોય તેમ જણાય છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવી દીધું છે. વારંવાર બિનવારસુ હાલતમાં મળી રહેલા ડ્રગ્સના પેકેટો પાછળ કયું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે અને આ જથ્થો ક્યાંથી આવી રહ્યો છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર સીમાવર્તી પટ્ટા પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી રાષ્ટ્ર વિરોધી તત્વોના મનસૂબાને નાકામ કરી શકાય. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે દેશમાં ઈંધણની કટોકટી ઊભી થઈ છે. એક તરફ હાલમાં પંપો પર 3 થી 4 કિલોમીટર લાઇનમાં ઉભા રહો ત્યારે માંડ ડીઝલ મળે છે. સરકાર કહે છે કે જથ્થો પૂરતો છે, પરંતુ પંપો ખાલી પડ્યા છે. એકબીજા પર જવાબદારીની ફેંકાફેંકી વચ્ચે હાલમાં લોકો પીસાઈ રહ્યા છે. આ વચ્ચે પુરવઠા વિભાગને શરમ નડતા ગત રોજ ખાવડા અને દોરડો વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં દોરડોમાં 26,000 લીટર ડીઝલ કબજે કરાયું હતું. ખાનગી પેઢીઓ પાસેથી આ ઈંધણ કબજે કરવામાં આવ્યું હતું. જે બાદ હવે પૂર્વ કચ્છ એલસીબી અંજાર તાલુકાના વીડી દેવડિયા રોડ પર દેવડિયા ગામની સીમા ખોડલ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શનમાં દરોડો પાડ્યો હતો, જેમાં ગેરકાયદે ઈંધણ મળી આવ્યું હતું. અહીં ડીઝલ પંપની આડમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હતો. સ્થળ પરથી 6,40,000નું 8,000 લીટર ઈંધણ કબજે કરવામાં આવ્યું હતું. સરકારની કોઈ પરવાનગી કે એનઓસી, સ્થાનિકે ફાયર સેફટીના કોઈ સાધનો ન રાખી શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થને ઈંધણ તરીકે વાહનોમાં ભરવા માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થળ પરથી મૂળ પાલનપુરના પંકજભાઈ રતનસિંહ ડાભીની અટક કરવામાં આવી હતી, જ્યારે સિણાના જયંતિભાઈ લાલજીભાઈ હડિયા હાજર મળી આવ્યા નથી. અંજાર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તો આ તરફ ખાવડા અને દોરડો વિસ્તારમાં ડીઝલના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દોરડો પંથકમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. દરોડામાં 2 અલગ અલગ સ્થળોએથી કોઈ પણ આધાર પુરાવા કે બિલ વગરનું ડીઝલ જેવું જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મળી આવ્યું હતું. તપાસમાં એક ટેન્કમાંથી 20,000 લીટર અને એક બ્રાઉઝરમાંથી અંદાજે 6,000 લીટર મળી 26,000 લીટરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સ્થળ પર હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં ટેન્કનો જથ્થો આરએસ કન્સ્ટ્રક્શનનો અને બ્રાઉઝર હર્ષ અર્થ મૂવર્સનું હોવાનું સામે આવ્યું હતું. તપાસ સમયે જે તે પેઢીઓ પાસે આ જથ્થા અંગેના કોઈ બિલ કે લાયસન્સ ઉપલબ્ધ ન હોવાથી પુરવઠા વિભાગે કડક કાર્યવાહી કરી હતી. અધિકારી દ્વારા 20,80,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આદિપુરની એસી બજારમાં રાત્રે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાથના ભાગે ધાર્યું મારવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં લોહી નીકળી આવ્યું હતું. પ્રથમ સારવાર માટે રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે જીકે જનરલ ભુજમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવમાં મીઠી રોહરમાં રહેતા સિકંદર હુસેન જીએજા નામના યુવાને ઈજાઓ થવા પામી છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર તળે દાખલ છે. આદિપુર પોલીસ દ્વારા યુવાનનું નિવેદન લઈ હાલમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. કચ્છ જિલ્લો અત્યારે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. મોટા પ્રોજેક્ટ્સ હવે તસ્કરોના નિશાના પર આવ્યા છે. લખપત તાલુકાના મોટા ભાડરા સીમ વિસ્તારમાં
SJVN ગ્રીન એનર્જી કંપનીના 260 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. કેસમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે કંપનીની સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી ગાર્ડની જ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. લખપત તાલુકાના મોટા ભાડરા વિસ્તારમાં કંપનીના એમ પોસ્ટ પાસે રાખવામાં આવેલ 6 બોક્સમાંથી 216 નંગ સોલાર મોડ્યુલ પ્લેટોની ચોરી થઈ હતી, જેની કિંમત 10,80,000 હતી. આ મામલે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ LCBની ટીમ તપાસમાં હતી. દરમિયાન કર્મચારી શક્તિસિંહ ગઢવી અને નિલેશભાઈ ભટ્ટને ચોક્કસ બાતમી મળી હતી. ભુજના હંગામી આવાસમાં રહેતો રબાની કરીમ કોરાર નામનો શખ્સ પોતાની કાળા રંગની I-20 કાર વડે એક આઈસર ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો છે, જેમાં ચોરીનો મુદ્દામાલ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે ભુજ એરપોર્ટ રિંગ રોડ પર ડીમાર્ટ પાસે ફિલ્મી ડબે વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ કાર અને તેની પાછળ આવી રહેલો આઈસર ટેમ્પો ત્યાં પહોંચ્યો. પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આઈસરની તલાશી લેતા તેમાંથી ચોરી થયેલ 216 નંગ સોલાર પ્લેટો મળી આવી હતી. આરોપીઓ પાસે પ્લેટો અંગેના કોઈ બિલ કે કાયદેસરના આધાર પુરાવા ન હોવાથી પોલીસે તમામ માલ કબજે લીધો હતો. પોલીસે 20,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 10,80,000ની પ્લેટો, 7 લાખનો આઈસર ટેમ્પો અને 3 લાખની કારનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોમાં રબાની કરીમ કોરાર, ઈશ્વર હરજી મારવાડા અને અસગર ઉર્ફે ભાવલો કાસમ સૈયદનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં સિક્યુરિટી ગાર્ડ બળવંતસિંહ સોઢાની પણ સંડોવણી ખુલી છે. હાલમાં તે ફરાર છે. ઉલ્લેખનીય છે કે છેવાડાના લખપત અને ખાવડા જેવા વિસ્તારોમાં સોલાર અને પવનચક્કીના અનેક કામો ચાલી રહ્યા છે, ત્યારે કામ માટે બહારથી આવતી એજન્સીઓ માટે સુરક્ષા એક મોટો પડકાર બની ગઈ છે. સીમ વિસ્તારમાં ખેતરો અને વાડીઓમાંથી કેબલ ચોરીની ઘટનાઓ તો સામાન્ય બની હતી, પરંતુ હવે પ્રોજેક્ટના સુરક્ષા કર્મીઓ જ તસ્કરો સાથે હાથ મિલાવતા હોવાથી એજન્સીઓએ સાવધાન થવાની જરૂર છે. પોલીસ અત્યારે ફરાર સિક્યુરિટી ગાર્ડને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી હોમગાર્ડ જવાનોની મહત્વપૂર્ણ રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના અધ્યક્ષસ્થાને આયોજિત કસોટીમાં વડી કચેરીના ઉચ્ચ અધિકારી મનીષભાઈ ત્રિવેદી સહિતના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ આ પ્રકારની રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ જિલ્લામાં અધિકારીઓની અછત વર્તાતી હતી, કારણ કે લાંબા સમયથી કોઈ પરીક્ષા યોજાઈ ન હતી. આ 2 દિવસીય પ્રક્રિયા દરમિયાન પ્રથમ દિવસે જવાનોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે જવાનોની શારીરિક ક્ષમતા અને તકનીકી જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં હથિયાર સંચાલન, લાઠી દાવ, મૌખિક પ્રશ્નોત્તરી અને શિસ્તબદ્ધ પરેડ જેવી વિવિધ કસોટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા હોમગાર્ડ સભ્યોને ASLનો રેન્ક એનાયત કરવામાં આવશે. રેન્ક ટેસ્ટમાં સફળ આયોજનથી આગામી સમયમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ દળ નવા સક્ષમ અધિકારીઓ પ્રાપ્ત થશે. વિભાગ દ્વારા હવેથી દર વર્ષે નિયમિતપણે આવી રેન્ક ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દળની વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરી શકાય અને જવાનોને તેમની કામગીરી મુજબ બઢતીની તકો મળતી રહે, તેવું શ્રી બારોટે વધુમાં જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં હોમગાર્ડ જવાનો માટે પ્રથમ વખત ઘણા વર્ષો બાદ રેન્ક ટેસ્ટનું આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લા કચેરી ખાતે યોજાયેલ છે, જેમાં ગઈકાલે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું અને આજરોજ હથિયાર હોય કે લાઠી હોય કે મૌખિક હોય અને પરેડની પરીક્ષા આજરોજ લેવાઈ રહેલ છે. આ રેન્ક ટેસ્ટ ન થતાં અત્યાર સુધી પશ્ચિમ કચ્છ જિલ્લામાં હોમગાર્ડ સભ્યો હતા, કારણ કે રેન્ક ટેસ્ટ ન લેવાને કારણે કોઈ અધિકારીગણ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ન હતા, જેથી આ રેન્ક ટેસ્ટ શરૂ થઈ છે. એટલે અત્યારે જેટલા પણ હોમગાર્ડ સભ્યો પાસ થશે તેઓને ASL રેન્ક આપવામાં આવશે. ત્યારબાદ દર વર્ષે રેગ્યુલર રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે, જેથી પશ્ચિમ કચ્છ જિલ્લાને થોડાક સમય વર્ષો બાદ અધિકારીગણ પણ મળી જશે. આ રેન્ક ટેસ્ટ એ અમોની અધ્યક્ષતામાં યોજાયેલ છે, જેમાં વડી કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર શ્રી મનીષ ત્રિવેદી સાહેબ તેમજ વડી કચેરીથી સ્ટાફગણ પધારેલ છે, જેમાં આર્મરર અને માનદ ઇન્સ્પેક્ટરો પણ પધારેલ છે અને અત્રેની કચેરીનો સર્વે સ્ટાફ પણ આ રેન્ક ટેસ્ટમાં
તનતોડથી મહેનત કરી રહેલ છે, જેથી અમારા વડી કચેરીના કમાન્ડન્ટ જનરલ શ્રી રાજકુમાર પાંડિયન સાહેબનો પણ અમે આભારી છીએ કે તેઓએ અમને પૂરતો સાથ સહકાર આપેલ છે. તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌભક્તો અને સંતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દયાપર મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને પ્રાર્થના પત્ર સોંપવામાં આવ્યું હતું. ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન આપી દેશભરમાં ગૌ હત્યા બંધ કરવાની માંગ કરાઈ હતી. રજૂઆતમાં પાનદ્રો, વર્માનગર, કપુરાશી, નારાયણ સરોવર, બરંદા, ખારાઈ, દોલતપર, લક્ષ્મણી, કોરિયાણી, સોનલપર, નવાનગર, કાટિયા, ધુલી, વિરાણી નાની, મુડિયા, બાલપર અને નરેડી સહિતના ગામોના ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દયાપર સત્યનારાયણ સમાજવાડી મધ્ય નારાયણ સરોવરવાળા શાસ્ત્રી અજીત જોશી દ્વારા મંત્રોપચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ વેળાએ નારાયણ સરોવર ગાદીપતિ સોનલલાલજી મહારાજ, નરેડા જાગેશ્વર મહાદેવ મંદિરના મહંત દેવ ચૈતન્ય દાસ મહારાજ, દયાપર સરપંચ ભવાન પટેલ, હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ દાનુભા સોઢા, ગૌરક્ષક દળ લખપત પ્રમુખ મોટી ગઢવી, સોનલનગર ચારણ સમાજ અગ્રણી કરસનદાસ ગઢવી, બરંદા સરપંચ નથુરા બારી, પાનદ્રોના ગિરિરાજસિંહ સોઢા, મુડિયા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ ચાદુભા સોઢા, દયાપર ગોસ્વામી સમાજ અગ્રણી પુનિત ગોસ્વામી, દયાપર વેપારી અગ્રણી સમીર અન્નમ, એકતા વિકાસ સમિતિ પાનદ્રોના પ્રમુખ મહેશ ઠક્કર, નવાનગરના ભરત ભટૈયા, દયાપર મહિલા મંડળની બહેનો તેમજ સુભાષપર ક્ષત્રિય યુવા અગ્રણી ગણપતસિંહ રાઠોડ અને બોમસિંહ રાઠોડ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રામાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સાધુ સંતો, શહેરીજનો અને વિવિધ સંસ્થાના આગેવાનો મહારાણા સર્કલ પાસે એકત્રિત થયા હતા. ત્યાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જય ગૌમાતા, જય ગોપાલના નારા સાથે મુન્દ્રા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. મામલતદાર કચેરીના સ્ટાફના વિરમભાઈ ગઢવીને સાધુ સંતો અને આગેવાનોએ ગૌ સન્માન, ગૌરક્ષા, ગૌ સલામતી માટે પ્રાર્થના પત્ર પાઠવ્યું હતું. આ વેળાએ સાધુ સંતો, આગેવાનો બહોળી સંખ્યામાં પોતાનો કિંમતી સમય આપી જોડાયા હતા. પ્રાર્થના પત્ર આપવા પૂર્વે ખોડિયાર માતાજી મંદિરે દર્શન કર્યા હતા.